એક સમયની વાત છે. અનંતપુર નામે એક નાનકડું ગામ હતું, જ્યાં એક ખેડૂત રહેતો હતો. તે ખેડૂતને બે દીકરા હતા. મોટાનું નામ અજય અને નાનાનું નામ વિજય. વિજય અજય કરતા દેખાવમાં ઘણો સુંદર હતો, તેથી અજયને હંમેશા વિજયની ઈર્ષ્યા થતી. તેના કદરૂપા દેખાવને કારણે તેને કોઈ પ્રેમ નથી કરતું તેવું તેને મનમાં લાગતું હતું. પણ વિજયના મનમાં તેના મોટા ભાઈ પ્રત્યે કોઈ અણગમો ન હતો. આમ કરતા બંને ભાઈઓ મોટા થયા, પણ અજયના મનમાંથી વિજય પ્રત્યે જે ઈર્ષ્યા હતી તે દૂર ન થઈ. એક દિવસ બંને ભાઈ જંગલમાં લાકડા કાપવા માટે ગયા. આ તકનો લાભ લઈ અજયે વિજયને પકડી લીધો અને લાકડા બાંધવાની દોરી વડે તેને એક ઝાડ સાથે બાંધી દીધો. અજયને થયું કે વિજય ભૂખ્યો તરસ્યો ઝાડ સાથે બંધાયેલો રહેશે એટલે આપોઆપ મરી જશે, અને તે ત્યાંથી ચાલ્યો ગયો. ઘણીવાર પછી ત્યાંથી એક ભરવાડનો ડોસો પોતાના ઘેટા બકરા લઈને પસાર થયો. તેની નજર વિજય પર પડી. તે તેની નજીક જઈને પૂછવા લાગ્યો, અરે દીકરા, તું અહીં ઝાડ સાથે કેમ બંધાયેલો છે? કોણે તને અહીંયા બાંધી રાખ્યો છે? વિજય હસતા હસતા બોલ્યો, ના ના, મને અહીંયા કોઈએ નથી બાંધ્યો. હું મારી ઈચ્છાથી જ અહીંયા બંધાયો છું, કેમ કે મારું શરીર ખૂબ જ કદરૂપું હતું. મારી પીઠ પાછળ ખૂંદ હતી, પણ અહીંયા ઝાડ સાથે બંધાઈને તે એકદમ સીધી થઈ ગઈ. આ સાંભળીને ભરવાડને તો ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે વિજયને કહ્યું, શું સાચે ઝાડ સાથે બંધાયેલ રહેવાથી પીઠ સીધી થઈ જાય? વિજયે કહ્યું, હા બિલકુલ, હું તમારી સામે જ ઊભો છું. ડોસાની પીઠ પણ વાંકી વળી ગઈ હતી, તેથી તેણે પણ સીધી કરવાના ઈરાદાથી વિજયને કહ્યું કે મને પણ તું ઝાડ સાથે બાંધી દે. એટલે વિજયે કહ્યું કે પેલા મને આ ઝાડથી છોડો એટલે તમને હું બાંધી દઉં. પેલા ડોસાએ વિજયને બાંધેલી દોરી છોડી નાખી એટલે વિજયે તે ડોસાને ઝાડ સાથે બાંધી દીધો અને તેના ઘેટા બકરા લઈને ચાલતો થયો. ડોસાને પછી સમજાયું કે વિજય તેની સાથે રમત રમી ગયો છે. આગળના ગામમાં જઈને તેણે ઘેટા બકરા વેચી નાખ્યા અને રોકડી કરી લીધી. આવી રીતે તેણે એક ઘોડે અસવારને અને એક બળદના માલિકને પણ લૂંટ્યા. કેવી ચતુરાઈથી વિજય માણસોને ઠગ બનાવી રહ્યો હતો તે વાત રાજાના કાન સુધી પહોંચી. રાજાએ તરત જ સૈનિકોને રવાના કર્યા અને કહ્યું કે તે યુવક જ્યાં પણ હોય ત્યાંથી પકડીને તેને મારા દરબારમાં હાજર કરો. સૈનિકો વિજયને પકડીને રાજ દરબારમાં લાવ્યા. રાજાએ કહ્યું કે તારી ઠગાઈની વાતો અમે ખૂબ સાંભળી છે. તું રાજનો ગુનેગાર છો, માટે તને સજા થશે. આગળ રાજાએ કહ્યું કે જો તું સજાથી બચવા માંગતો હોય તો મારી એક શરત છે. જો તું તેને પૂરી કરે તો તને છોડી દઈશ, નહીંતર તને મૃત્યુ દંડ આપીશ. વિજય નિર્ભય થઈને બોલ્યો, હે રાજન, આપની શું શરત છે? મને જણાવો, હું જરૂરથી તેને પૂરી કરીશ. રાજાએ કહ્યું, ઉત્તર દિશામાં એક રાક્ષસ રહે છે. તેની પાસે એક ઉડતો ઘોડો છે. તે ઘોડો તું મને લઈ આવી આપે તો તારી સજા માફ. તમારું કાર્ય જલ્દી હું પૂર્ણ કરીશ. એમ કહીને વિજયે ઉત્તર દિશાની વાટ પકડી. ચાલતા ચાલતા રાત થઈ. દૂરથી એક મહેલ દેખાઈ રહ્યો હતો અને પ્રકાશ ફેલાયેલો હતો. વિજય સમજી ગયો કે નક્કી તે રાક્ષસનો મહેલ હોવો જોઈએ. તે મહેલ પાસે આવ્યો. વિજયે આસપાસ જોયું તો ત્યાં કોઈ ચોકીદાર ન હતો. મહેલના નીચેના ભાગમાં જ ઘોડા બાંધવાની ઘોડાર હતી. વિજય ચૂપચાપ તેમાં ઘૂસી ગયો. તેણે અંદર જોયું તો ત્યાં તે સુંદર દેવાંશી ઉડતો ઘોડો બાંધેલો હતો. વિજય જેવી તેની લગામ પકડી કે ઘોડો જોરથી હણહણવા લાગ્યો. તેનો અવાજ રાક્ષસ સાંભળી ગયો. ઘોડારની ઉપરના ભાગમાં જ રાક્ષસનો ઓરડો હતો અને તે ત્યાં જ સૂતો હતો. તેણે ત્યાંથી જ બૂમ પાડી, શું થયું તને? કોઈ તકલીફ છે? સૂવા દે આરામથી. આમ બૂમો પાડી તે પાછો સૂઈ ગયો. થોડીવાર પછી વિજયે પાછી ઘોડાની લગામ પકડી કે પાછો ઘોડો હણહણવા લાગ્યો. પાછો ઉપરથી રાક્ષસ બોલ્યો, સૂવા દે, કેમ અવાજ કરે છે? ત્રીજી વાર પણ આમ જ થયું એટલે રાક્ષસનો મગજ ગયો. તે બોલ્યો, ઊભો રે, હમણાં તને સીધો કરું છું.
વિજય સમજી ગયો કે નક્કી હવે રાક્ષસ નીચે આવશે, એટલે જલ્દીથી ઘોડારની પાછળ સંતાઈ ગયો. રાક્ષસ ચાબુક લઈને આવ્યો અને ઘોડાને ખૂબ માર્યો અને પાછો પોતાના મહેલમાં જઈને સૂઈ ગયો. હવે ઘોડો શાંત બની ગયો હતો. ફરીથી વિજય ઘોડાને પકડવાની કોશિશ કરી, પણ આ વખતે ઘોડો શાંત જ ઊભો રહ્યો. વિજય ઘોડાને છોડી લીધો અને ઘોડારમાંથી બહાર કાઢી તેની ઉપર સવાર થઈ ગયો. ઘોડો તો આકાશમાં ઉડવા લાગ્યો. વિજયને તો ખૂબ જ મજા આવી. તે ઘોડો લઈને રાજા પાસે આવ્યો અને કહ્યું, મહારાજ, આ તમારો ઉડતો ઘોડો. હવે તો મારી સજા માફ ને. રાજાએ કહ્યું, ઠીક છે, તું જાદુઈ ઉડતો ઘોડો તો લાવ્યો, પણ તારે મારું હજુ એક કામ કરવાનું છે. વિજયે પૂછ્યું, ક્યું કામ? રાજાએ કહ્યું કે તે રાક્ષસ પાસે એક જાદુઈ ચાદર છે, જેના પર સુવાથી માણસ કાયમ જુવાન રહી શકે છે. તે ચાદર તું મને લાવી આપે તો તારી સજા માફ. વિજય રાજાની આ શરત પણ માની લીધી અને બધી તૈયારી કરીને રાક્ષસના મહેલ તરફ ચાલવા લાગ્યો. વિજય મહેલ પાસે આવ્યો અને બધે તપાસ કરી કે રાક્ષસના ઓરડામાં કેવી રીતે જવું. ત્યાં તેની નજરમાં એક બારી આવી જે રાક્ષસના ઓરડા પર હતી. વિજય આજુબાજુ જોયું તો તેના ધ્યાનમાં એક સાંકળ આવી. તેની પાસે એક હૂક હતો. તે સાંકળમાં ભરાવ્યો અને સાંકળ બારીમાંથી અંદર નાખી. તેણે હૂકથી ચાદર ઉપાડી, પણ ચાદરની ફરતે નાની સોનાની ઘંટડીઓ બાંધેલી હતી. જેવી વિજય ચાદર ઉપર ખેંચી કે ઘંટડીઓ વાગવા લાગી. ઘંટડીઓનો અવાજ રાક્ષસ સાંભળી ગયો અને વિજયને પકડી લીધો. રાક્ષસે વિજયના હાથ પગ દોરડાથી બાંધી દીધા. સવારે રાક્ષસે તેની પત્નીને કહ્યું, હું જંગલમાં જાઉં છું, ત્યાં સુધીમાં તું આ માણસના કટકા કરીને બાફીને સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર. હું પાછો આવું, પછી આપણે મિજબાની માણીએ. એમ કહીને રાક્ષસ જંગલમાં જતો રહ્યો. તેની પત્ની ચાકુ લઈને આવી. વિજય શાંતિથી બધું જોઈ રહ્યો હતો. રાક્ષસની પત્નીએ જેવા વિજયને બાંધેલ દોરડા ખોલ્યા કે વિજય જલ્દીથી તેના પગ પકડીને તેને જમીન પર પછાડી અને તેના હાથમાંથી ચાકુ લઈને તેનું ગળું કાપી નાખ્યું અને આગમાં ફેંકી દીધું. હવે ત્યાં કોઈ હતું નહીં, એટલે તે ઝડપથી પેલી જાદુઈ ચાદર લઈને ભાગી ગયો અને રાજા પાસે આવ્યો. રાજા તે ચાદર જોઈને ખૂબ જ ખુશ થયો, પણ તેણે વિજયની સજા માફ ન કરી. તેણે વિજયને કહ્યું કે જો તું જીવતો રાક્ષસ પકડીને મારી પાસે લાવે તો જ તને માફ કરું, નહીંતર તારા કટકા કરાવી નાખીશ. વિજયને થયું કે હવે આ છેલ્લી જંગ છે, રાજાના હાથે પણ મરવું ને રાક્ષસના હાથે પણ મરવું. એમ વિચાર કરી તેણે રાજાને હા પાડી. પણ તેણે રાજાને કહ્યું કે આ વખત મારે થોડો વધુ સમય જોશે બધી તૈયારી કરવામાં. રાજાએ તેણે 6 મહિનાનો સમય આપ્યો. 6 મહિનામાં વિજય તેના ચહેરા પર દાઢી મૂછ વધાર્યા, જેથી કરીને રાક્ષસ તેને ઓળખી ન શકે. પછી તે થોડા સૈનિકોને સાથે લઈને રાક્ષસના મહેલ તરફ ગયા. મહેલ થોડો દૂર હતો. ત્યાં તેને પેલા સૈનિકોને રોક્યા અને કહ્યું કે જ્યારે હું જોરથી કંઈક અવાજ કરું કે કંઈક વગાડું ત્યારે જ તમારે આવવાનું. ત્યાંથી તે એકલો ચાલવા માંડ્યો. રસ્તામાં તેને એક ભિખારી મળ્યો. તેણે ભિખારી પાસેથી તેના પહેરેલા કપડાં માંગ્યા. ભિખારીએ કારણ પૂછતા વિજયે બધી વાત કરી. આ વાત સાંભળી ભિખારી કપડાં આપવા માટે રાજી થયો. બંનેએ એકબીજાના કપડાં અદલા બદલી કર્યા. ભિખારીએ રાક્ષસ વિશેની અજાણી વાતો વિજયને કરી, જેથી વિજય તેના વિશે બધું જાણી ગયો. અને પછી ભિખારી પાસે રહેલા થાળી અને ભીખ માંગવાનો કટોરો લઈને વિજય રાક્ષસના મહેલ પાસે આવ્યો. રાક્ષસ ત્યાં બહાર જ એક પિંજરું બનાવી રહ્યો હતો. વિજય તેની પાસે ગયો અને બોલ્યો, કંઈ ખાવાનું હોય તો આપો. રાક્ષસે ઊંચું જોયું તો એક ભિખારી ઊભો હતો. તેણે કહ્યું, થોડી વાર ઊભો રહે, આ પિંજરું તૈયાર થઈ જાય પછી તને ખાવાનું આપું. એટલે ભિખારી વેશે રહેલા વિજયે પૂછ્યું, તમે આ પિંજરું કેમ બનાવી રહ્યા છો? ત્યારે રાક્ષસે કહ્યું કે એક માણસ છે જેણે મારી પત્નીને મારી નાખી, મારો ઉડતો ઘોડો અને મારી ચાદર પણ લઈ ગયો. તેને પકડવા માટે મેં આ પિંજરું બનાવ્યું છે. ભિખારીએ થોડો વિચાર કરીને કહ્યું,
પણ મને એમ લાગે છે કે આ પિંજરું કદાચ તેના માટે નાનું પડશે. આમાં તે સમાઈ નહીં શકે. રાક્ષસે કહ્યું કે તે તારા જેવડો જ દેખાય છે એટલે તે સમાઈ જશે. પાછું ભિખારીએ ના કહ્યું એટલે રાક્ષસ ખુદ અંદર જઈને બોલ્યો, જો હું આમાં સમાઈ જાઉં છું તો તે માણસ તો સમાઈ જ જશે. એટલી વારમાં તો વિજયે પિંજરું બંધ કરી દીધું અને તાળું મારી દીધું. રાક્ષસ પિંજરામાં ફસાઈ ગયો. વિજય જોરથી થાળી વાટકો વગાડવા લાગ્યો એટલે સૈનિકો દોડીને આવ્યા. વિજયે કહ્યું, આ પિંજરાને ઉપાડીને રાજાના મહેલ સુધી પહોંચાડો. પિંજરાને મહેલમાં લાવવામાં આવ્યું. રાજા તો રાક્ષસને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો. તેને કંઈ પણ વિચાર્યા વિના તાળું તોડી નાખ્યું અને પિંજરાનું ઢાંકણું થોડું ઊંચું કર્યું. અંદર રાક્ષસ ખૂબ જ ગુસ્સામાં હતો. જેવું ઢાંકણું અડધું ખુલ્યું કે રાક્ષસે જોરથી તેને ઘા કરીને દૂર ફેંકી દીધું અને સીધો રાજાને પકડીને ખાઈ ગયો. પછી તે પિંજરામાંથી બહાર નીકળી ગયો અને મહેલમાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધું. વિજયને ખબર હતી કે હવે શું કરવાનું છે. તે સીધો દોડીને રાજાના સિંહાસન પાસે પહોંચ્યો. સિંહાસન ઉપર રાક્ષસની જાદુઈ ચાદર પાથરેલી હતી. વિજયે તેને આગથી સળગાવી નાખી. જેવી ચાદર બળવા લાગી કે તે સાથે રાક્ષસ પણ બળવા લાગ્યો. ચાદર સળગીને રાખ થઈ ગઈ અને રાક્ષસ પણ. હકીકતમાં તે રાક્ષસનો જીવ તે જાદુઈ ચાદરમાં કેદ હતો. જો ચાદરનો નાશ થાય તો જ રાક્ષસનો નાશ થાય. આ વાત વિજયને પેલા ભિખારીએ કરી હતી. પછી તો વિજય તે દેશનો રાજા બન્યો અને રાજાની કુંવરી સાથે લગ્ન કરીને આનંદથી મહેલમાં રહેવા લાગ્યો.